ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા જિલ્લાની લોકસભા સીટમાંથી તુષાર ચૌધરીનું નામ જાહેર થતાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ। ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સમન્વય સમિતિમાં સાબરકાંઠા જિલ્લા લોકસભા સીટ માટે ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષાર ચૌધરીનું સાબરકાંઠા જિલ્લા લોકસભા સીટ માટે નામ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે ખેડબ્રહ્મા ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓને પૂરા જોશથી સાબરકાંઠા જિલ્લાનો ગઢ સર કરવા માટે કામે લાગી જવા કહ્યું હતું। ખેડબ્રહ્મા વિધાનસભા સીટ જીત્યા હતા, ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાની લોકસભા સીટ જીતવા માટેની જવાબદારી તેમના શિરે મૂકવામાં આવી છે। ત્યારે તેમના દ્વારા પાર્ટીનો આભાર માનવામાં આવ્યો હતો અને તેમનામાં મૂકેલ વિશ્વાસ પૂરો કરવા ખાતરી આપવામાં આવી હતી। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સાબરકાંઠા લોકસભામાં કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે। આ લોકસભાની ચૂંટણીમાં કેન્દ્ર સરકારની જે નિષ્ફળતાઓ છે એને અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે તમે જોઈ રહ્યા છો કે દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે, બેરોજગારી ખૂબ મુશ્કેલ વધી રહી છે, લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે। આજે પરિસ્થિતિ એવી સામાન્ય લોકોની થઈ ગઈ છે કે સરકાર જો ગરીબ મફત અનાજ ના આપે તો પોતાના ઘરમાં ચૂલો ના સળગાવી શકે એટલી ગરીબીમાં ધકેલી દીધા છે। એના માટે કેન્દ્ર સરકાર જ નિષ્ફળ છે અને ખોટી જાહેરાતો કરીને, તાઇફાઓ કરીને પ્રજાના પૈસા નષ્ટ થવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષથી કામ કર્યું। લાખો કરોડોની લોન મોટા ઉદ્યોગપતિઓની માફ કરવામાં આવે છે, ત્યારે ગરીબોને કોઈ રાહત આપવામાં આવે છે। એટલે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અમદાવાદથી આપણે હિંમતનગર આવીએ તો જે ફ્લાયઓવરની કામગીરી ચાલે છે, હું 2014માં મિનિસ્ટર હતો ત્યારના મેં મંજૂર કર્યા। આજે 2024 થવા જઈ રહી છે, હજુ સુધી એ ફ્લાયઓવર પણ એ લોકો પૂરા કરી શક્યા નથી। એ જ બતાવે છે કે આ સરકાર કઈ રીતની કામગીરી કરી રહી છે। હિંમતનગરને રેલવેથી સાંકળવું જોઈએ, એ રેલવે બાબતે પણ કોઈ એવી મોટી કામગીરી થઈ નથી। એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને અમે પ્રજા સમક્ષ લઈ જઈશું અને ખાસ કરીને જે ઇલેક્ટ્રોલ બોન્ડમાં જે ભ્રષ્ટાચારની જે વાતો સંભળાઈ રહી છે એને પણ અમે ઉજાગર કરીશું। કારણ કે લગભગ 7,985 કરોડ જેટલું માતબર દાન ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની કોઈ રાજી ખુશીથી દાન આપે તેનો અમને કોઈ વાંધો નથી, પણ કેટલીક જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ઇન્કમટેક્સની રેડ પડી, કોઈ જગ્યાએ ઈડીની રેડ પડી, કોઈ જગ્યાએ CBIની રેડ પડી ને એ પછી ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદીને એ પૈસા ભારતીય જનતા પાર્ટીને આપ્યા તો આ રેડ સમાપન થઈ ગયું, એનો વીટો વળી ગયો, એ પ્રકારની ઘટના પણ જોવા મળી છે। અને મારે કહેવું ના જોઈએ પણ કોવિડ વેક્સિન માટે પણ એ જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એણે પણ 50 કરોડનું ઇલેક્ટ્રોલ બોન્ડ થકી ભારતીય જનતા પાર્ટીને દાન આપ્યું છે અને એક ગુણવત્તા વગરની કોવિડ વેક્સિન આપણે બધાએ જ લીધી છે। એના જ કારણે તમે જોઈ શકો છો કે આજે 25 વર્ષનું યુવાન નવરાત્રિમાં ગરબા કરતું હોય ને એકદમ ઢળી પડે એનું મૃત્યુ થાય, કોઈ જીમમાં કસરત કરવા ગયો હોય, કોઈ સવારે મોર્નિંગ વોક માટે ગયો હોય, કોઈ સામાન્ય ચાલતો હોય કે સામાન્ય દૈનિક ક્રિયા કરતો હોય ને બિચારો ઢળી પડે ને હાર્ટ એટેકથી એનું મૃત્યુ થાય છે। એનું જવાબદાર મૂળ કારણ પણ આ કોવિડ વેક્સિન છે। એટલે આ બધી જે લોકોના જીવ સાથે પણ ચેડા કરીને આ ભારતીય જનતા પાર્ટીએ જે કારનામા કર્યા છે એ અમે ઉજાગર કરવાનો પ્રયત્ન